કપ જતો રહ્યો યાર. હે કપ ગયો. તો કઈ નહીં લા, રકાબીમાં ચા પીશું. અબે કપ એટલે વર્લ્ડ કપ નું કહું છું. તે કઈ નહીં લા, હવે સલંગ આપણે 10 મેચ જીત્યા એનો આનંદ લેને. પણ પછી મેન તો દશેરાના દિવસે ઘોડો ના દોડે એનું હું. જો ઓસ્ટ્રેલિયાના નામ પાછળ શું લખ્યું છે? ઓસ્ટ્રેલિયાનું લિયા. હા. ઇન્ડિયાના નામ પાછળ શું લખ્યું છે? દિયા. ઇન્ડિયા દિયા, એટલે ઇન્ડિયાને દિયા અને ઓસ્ટ્રેલિયાને લિયા. એટલે તમે ફાલતુ જોક ના મારવાની યાર, દિલ તૂટી ગયું છે અહીંયા. તે થોડો વખત થાય યાર, બધાને થયું છે. પછી આ 2020 આવવા દે, પાછા કોક વિરાટને સપોર્ટ કરશે, કોક રોહિતને સપોર્ટ કરશે, બધું વેચાઈ જ જવાનું છે. એ યાર એ અલગ વાત છે. પણ દેશમાં કેટલા લોકોના ખર્ચા બચી ગયા જો ને. કઈ રીતે? આ બાઇક, કારની ને રેલી ને સરઘસ ને બધું જે ના નીકળ્યું એમાં કેટલું બધું પેટ્રોલ બચી ગયું. એવું થોડું યાર જોવાનું. ફટાકડા ના ફૂટ્યા, એમાં પ્રદૂષણથી બચી ગયા. પછી રાત્રે ખાનારા પીનારા જે હશે બધા, એના ખર્ચા બચી ગયા. લેટ નાઇટ સુધી જે રખડવાના હતા એમની હેલ્થ બચી ગઈ. પોલીસ પેટ્રોલિંગ વધી જાત, એ બચી ગયું. હું યાર. ના બધું ચાલ્યા કરે. ચાલ ફ્રેશ થઈ જા. હા ઓકે. ટીમ ઇન્ડિયા સારું જ રમી છે. કરેલા કર્મોનું ફળ આજે નહીં કાલે મળી જશે. અત્યારે સીતાફળ મળે છે, એ હું લાવ્યો છું. ખાવું છે? હા લાવ.